સાબરકાંઠાના ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। ધરોઈ ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવશે। સાબરકાંઠાના ખેડૂતો શિયાળુ પાકની વાવણી શરૂ કરી દીધી છે, ત્યારે સિંચાઈ વિભાગે પણ ખેડૂતો માટે મહત્વનો નિર્ણય કર્યો છે। ધરોઈ ડાબા કાંઠાની કેનાલમાં સિંચાઈ માટે પ્રથમ પાણ છોડવામાં આવ્યું છે। રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે 6 પાણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પાણીથી હિંમતનગર, ઈડર અને વડાલી તાલુકાના 3 ગામોમાં 4000 હેક્ટર જમીનમાં ખેતીને સિંચાઈનો લાભ મળશે। સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા રવિ સિઝનમાં ખેતીમાં સિંચાઈ માટે સલાહકાર સમિતિની માંગણીને લઈને જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સાબરકાંઠા ધરોઈ જળાશયમાંથી ડાબા કાંઠાની કેનાલમાં 6 પાણ આપવાનું આયોજન પૈકી પ્રથમ પાણમાં 50 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ક્રમશઃ 350 ક્યુસેક સુધી પાણી છોડાશે। વડાલીના 13, હિંમતનગરના 15 અને ઈડરના 65 ગામમાં 4000 હેક્ટર વિસ્તારમાં ખેતીને સિંચાઈનો લાભ મળશે। જોકે ખેડૂતો પણ છેલ્લા ઘણા સમયથી સિંચાઈ માટે પાણીની માંગ કરી રહ્યા હતા, ત્યારે હવે સિંચાઈ માટે સમયસર પાણી મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો।